માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં? મિત્રો, આજે આપણે વાત કરવી છે આપણી લકી વસ્તુ ને માણા બહુ સંબોધે છે કે મારી લકી વસ્તુ છે, મારું લકી વસ્તુ, મારી કર્મભૂમિ. આ શું? એના વિશે આજ જાણીએ. મિત્રો, આપણે જાણીએ જ છીએ કે લકી વસ્તુ એટલે શું. આપણે મિત્રો કોઈ પણ વસ્તુ ખરીદી અને એ ખરીદી વસ્તુ હોય ત્યારે એ પછી તરત આપણને કોઈ લાભ થાય એટલે એ પછી સતત આર્થિક, શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સર્વત્ર રીતે આપણને કઈ ને કઈ ફાયદો થાય. જે વસ્તુ આપણા ઘરની અંદર આપણે ખરીદી છે પછી જે આપણને લાભ થાય એને મિત્રો આપણે લકી વસ્તુ કહીએ છીએ. એ વસ્તુ આપણે કદાપી એને મૂલ્ય કે ન જોતા આપણે મનથી જોઈ છે. એ વસ્તુનું મૂલ્ય જો આંકવા જઈએ તો નજીવું હોય છે, પરંતુ જે એને કોઈ ખરીદવા માટે કહે, કોઈ માંગણી કરે તો એની 10 થી 15 ગણી શું તમે ધાર્યું એવું એથી વિશેષ જો મૂલ્ય હોય, ન ધાર્યું હોય એવું આપવા તૈયાર હોય, છતાં તમે આપતા નથી. કારણ મિત્રો, એને તમે લકી સમજો છો, એને શુભ સમજો છો, એને તમારા જીવનની અંદર શ્રેષ્ઠ સમજો છો. તમારા સારા સમયની શરૂઆત આથી થઈ છે અને આથી કોઈ વિશેષ નથી એવું સમજો છો. એટલે મિત્રો, તમે એને લકી વસ્તુ સમજો છો. મિત્રો, આવી જ રીતે હું તમને એમ નથી કહેતો કે વસ્તુ ખરાબ હોય કે સારી હોય કે ન હોય. વસ્તુ એ કહું છું, ખરેખર મિત્રો, લકી કોણ હોય છે તમને ખબર છે? લકી હંમેશના માટે સમય હોય છે. એ જ માણસના જીવનની અંદર જ્યારે વર્ષો સુધી સંઘર્ષ કરે, વર્ષો સુધી તપ કરે, તપ એટલે કોઈ પણ નિષ્ઠાથી કાર્ય અને નીતિમત્તાથી કાર્ય કરે અને એના પરિણામે એનો સમય ધીરે ધીરે ખરાબ ચાલ્યો જાય અને સારો આવે, એટલે એ દરમિયાન કોઈ પણ વસ્તુ તમારા ઘરમાં કઈ ને કઈ આવે એને તમે લકી સમજો છો. લકી હંમેશના માટે વસ્તુ નહીં, વ્યક્તિ હોય છે. હંમેશના માટે તમારું કર્મ છે એ સારું અને ખરાબ લાવે છે. તમારું કર્મ જ્યારે ખરાબ પૂર્ણ થાય એટલે સારાની શરૂઆત થાય. એ આ સૃષ્ટિનો નિયમ છે, પ્રકૃતિનો નિયમ છે કે ચક્ર હંમેશા સમયનું ફર્યા કરે છે. સૂર્ય ઉપરથી વાદળું પસાર થાય
એ વાદળાનો પડછાયો તમારા ઉપર આવે ત્યારે છાંયો આવે છે, હટી જાય છે, તડકો આવે છે. એવી જ રીતે તમારા કર્મરૂપી અંધકાર અને ઉજાસ આવન જાવન કર્યા કરે છે. એટલે મિત્રો, લકી વસ્તુ નહીં પણ લકી વ્યક્તિ હોય છે. એ દરમિયાન તમારા ઘરની અંદર કોઈ પણ સારું વ્યક્તિ આવે છે તો એ વ્યક્તિ આવે છે ને એ વસ્તુ નથી, પણ એ વ્યક્તિ છે. એ તમારા હારે સંબંધ જોડીને આવે છે, એ તમારા પરિવાર હારે જોડાવાનું છે. એટલે એના જે કર્મ છે ને એ જો શ્રેષ્ઠ હોય ને તો તમારો સમય બદલી શકે છે. ખરાબ હોય તો સારો આવી શકે છે, અને સારો હોય તો ખરાબ પણ આવી શકે છે. જે પરિવારની અંદર આપણે સભ્યો છીએ એ એના કર્મ મુજબ આપણું સમય ચક્ર ફર્યા કરે છે. મિત્રો, વ્યક્તિ છે ને એ જે સમય છે ને એ જ મહત્વનો છે. એટલે કોઈ દિવસ વસ્તુ લકી છે એવું ન જોતા ભાગ્ય ઉપર છોડવું. આપણે જાણીએ છીએ કે બોલેરો લેવું કે ગમે તે કોઈ પણ વસ્તુ કોઈ લે, ફોર વ્હીલ લે, આપણે 4 જણાએ હારે લીધું હોય પણ એની સ્થિતિ સારી છે, એ કમ્પ્લેટ લીધું છે, સારી રીતે લીધું છે, પોતાના ઘરના પૈસે લીધું છે, દેવું નથી કર્યું લીધું છે. એને પણ ઘરે આવે અને ઘરે આગમન થાય એટલે એને પણ વધાવે છે, માથે કુમકુમ, સ્વસ્તિક ચાંદલો કરી આરતી ઉતારી અને ઘરેશમાં પ્રવેશ કરે છે. પરંતુ મિત્રો, છે એવું બંને ખરીદ્યું છે ને બંને ઘરે આજ વસ્તુ થઈ છે. દાખલા તરીકે આ રીતે જ એનું આગમન થયું છે, છતાં એક ખેંચાઈ જાય છે ને એક કમ્પ્લેટ દે છે, એકમાં મોજ માણે છે ને એક દેવું કરીને જાય છે. એનું કારણ શું છે? આપણે કહીએ કે ભાઈ આ વસ્તુ મારે લકી છે ને આ વસ્તુ આમ છે ને, બેયમાં બેસાય છે, બેયમાં ફરાય છે, બેયમાં જવાય છે, બેય બધી રીતે બેયના જે નિયમ છે બેય સાધનના એ સાનુકૂળ જ છે. છતાં આપણી સ્થિતિને કારણે એક પ્રતિકૂળ થાય છે અને એક સાનુકૂળ થાય છે. એટલે મિત્રો, કોઈ પણ રીતે એવું ન માનવું કે વસ્તુ છે ને એ લકી હોય છે, વ્યક્તિ લકી હોય છે. બીજા નંબરની અંદર કર્મ કરતા કોઈ પણ વસ્તુ તમે જ્યાં હોય ત્યાં એકદમ સુખી સંપન્ન સારી રીતે હોય તો ત્યાં તમારે કોઈ પણ ક્ષેત્રમાં અહીંયાથી બીજે જવાનું થાય અને એવું તમને લાગે કે આ તો મારું લકી છે, કેમ છોડવું, આમ છે તેમ છે, એવું કશું હોતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં પણ કહે છે, ગમે એવું અખૂટ વૈભવ હોય તમારી પાસે અને સુખ સંપન્ની સંપૂર્ણ રીતે હોય પણ માનસિક રીતે અશાંતિ હોય, વારંવાર પરિવારને તકલીફ થતી હોય, શત્રુઓનો ભય સેવતો હોય, તમારા થકી કોઈ બીજું દુઃખી થતું હોય તો એ ભૂમિને પગે લાગી અને સ્વર્ગ જેવું સુખ હોય ને તો એ છોડી દેવું, ત્યાંથી પલાયન થઈ જવું અને ભગવાનના આશીર્વાદ લઈ ને જ્યાં તમે જાઓ એ ભૂમિને પગે લાગી માં ભગવતીને નમન કરીને કે હે માં, અમારી લક્કી ભૂમિ હવે તું બનજે, અમારી કર્મ ભૂમિ તું બનજે અને અહીંયા સ્થાપિત થઈ જવું. તન મન અને પવિત્રતાથી
નેક મન નેક બુદ્ધિથી ત્યાં કર્મ કરવું અને ત્યાંથી તમે જે પ્રગતિ કરો ત્યાંથી એ જમીનથી આસમાન સુધી તમારી કીર્તિ ફેલાય, સર્વત્ર સમાજમાં છવાય, એટલે સમજી લ્યો કે તમારી કર્મભૂમિ થઈ ગઈ, એ તમારી માતૃભૂમિ થઈ ગઈ, એ તમારું પોતીકું થઈ ગયું, એ તમારું લક્કી થઈ ગયું. એટલા માટે મિત્રો હું કહું છું તમને કે લક્કી વક્ત નથી હોતો, લક્કી વ્યક્તિ હોય છે. લક્કી વ્યક્તિ ત્યારે હોય છે સંઘર્ષ કરે છે, નેક બુદ્ધિથી કામ કરે છે, પવિત્ર બુદ્ધિથી વ્યવહાર કરે છે, સર્વત્ર સમાજ હારે સારી રીતે છવાય છે, માનવ જેવું જીવન જીવે છે. એટલે એ વ્યક્તિના કર્મની અંદર અંધકાર રૂપી વાદળું આઘું જાય છે અને જોત જોતામાં પ્રકાશ પરિવર્તે છે અને એ માણસ લક્કી બની જાય છે. એટલા માટે મિત્રો હું તમને વારંવાર કહું છું કે જે તે માણસ કર્મ કરે છે ને એનાથી જ મહાન છે. હવે કેવા કર્મ કરવા, કેવા ન કરવા, એ વ્યક્તિના હાથમાં છે. પરંતુ મારે તમને એ માટે જ કહેવું પડે છે કે ઘણા વ્યક્તિ એમ કે છે કે અમારા ઘરની અંદર ફલાણું આવ્યું ને એટલે અમે અમારો દી સુધરી ગયો. હા, ચોક્કસ એ વ્યક્તિ છે ને સારા કર્મનું છે, એ સારા કર્મ શુદ્ધ બુદ્ધિનું છે, એ વ્યક્તિના ગત જન્મના કર્મો સારા છે અને આ જન્મમાં સારા કરશે તો આજીવન સુખ રહેશે. પરંતુ મિત્રો એ વ્યક્તિ તમારા ઘરની અંદર જ્યાં સુધી છે ત્યાં સુધી તમે સુખી એ માટે છો કે એના કર્મના પ્રતાપે તમે ખાવ છો. એટલે વ્યક્તિ છે ને એ ચોક્કસ હોઈ શકે છે લકી, વસ્તુ નથી હોતું. એટલે કોઈ દિવસ એવું જીવનમાં મિથ્યા અભિમાન ન રાખવું કે અમારા પાસે આ વસ્તુ છે ત્યાં સુધી અમને વાંધો જ નથી. પરંતુ તમારા ઘરની અંદર વ્યક્તિ છે, કોઈ પ્રકારનો જીવ તમારા ઘરની હારે જોડાયેલો છે અને એ જીવ જ્યાં સુધી સત્કર્મનો છે ત્યાં સુધી તમે એના કર્મનું ખાવ છો એ તમને દેખાતું નથી. એટલે તમે સર્વત્ર એ સમયની અંદર આવેલું વસ્તુ છે ને એને લકી સમજો છો. પણ જ્યારે એ વ્યક્તિ કે એ જીવ પછી આપણા ઘરની અંદર સારો બળદ હોય, સારી ગાય હોય, ભેંસ હોય, આ જીવ જે છે ને એ પોતાના કર્મ પ્રમાણે આવે છે, પોતાના જે પશુ છે પોતાના માલિકને કંઈક આપવા માટે આવે છે. એટલે એ જ્યાં સુધી છે ત્યાં સુધી પણ તમે લકી છો. પરંતુ જો તમારા કર્મ જો સારા નહીં હોય તો જ્યારે વ્યક્તિ, એ પશુ જ્યારે તમારી અંદરથી એ જીવ જ્યારે તમારી વચ્ચેથી વિદાય લેશે ને ત્યારે તમારું સઘળું આસમાન સુધી ચણેલું કળરળ ભૂસ કરી અને નીચે પડશે અને તમારા નબળા દિવસો આવવાની શરૂઆત થઈ જશે. માટે મિત્રો કોઈ વસ્તુને લક્ષ્યમાં રાખીને અને તમારા જીવનમાં કોઈ પણ એવા કર્મ ન કરો કે જે તમે એવું મિથ્યા અભિમાન લઈને ફરો કે આ છે ત્યાં સુધી આપણે કંઈ કરવું જ નહીં પડે, આપણે દુઃખી જ નહીં થાય. પરંતુ એવું નથી મિત્રો, એ જ્યારે તમારી વચ્ચેથી જાશે ને ત્યારે તમારા પાસે બચવાની કોઈ બારી નહીં હોય. કારણ કે તમારા કર્મ તો તમારી રીતે જ તમે કર્યા છે એટલે ભોગવવા જ રહ્યા. એટલા માટે મિત્રો તમને આ ટૂંકા વિડિયાની અંદર
હું તમને એ જ કહેવા માંગુ છું કે લકી તમારા કર્મને સમજજો, લકી તમારા શુભ કાર્યને સમજજો. લકી અત્યારે તમે લકી કરશો તો જ લકી રહેશે. બાકી લકી વસ્તુ નથી હોતો, લકી વ્યક્તિ હોય છે. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની, જય માતાજી.